તત્વદ્રષ્ટિ જે અત્યાર સુધી સમજણમાં એમ જ હતી કે આ જે ચેતનને તત્વદ્રષ્ટિ સમજીને અમે એ બેઝિક છે તો ને, નહીં તો બીજી ક્યાંથી ખુલશે? એ બરોબર ચેતન તો છે. ચેતન શબ્દ બહુ વાપરશો નહીં, શુદ્ધાત્મા જ વાપરો. અને હકીકતમાં શુદ્ધાત્મા શબ્દ સિદ્ધ ભગવંતો માટે પણ વપરાય છે, ખ્યાલ કરજો. ખરું ખરું સમજાયું કે નહીં? ત્યાં કેવળ શુદ્ધતા છે એટલા માટે, કારણ કે જ્ઞાન દર્શન તો બધા ત્યાં પણ એ છે આખા ફંક્શનલ, પણ એ ફંક્શન કરવું નથી પડતું, આટલો જ ભેદ છે. અને નીચે બેસતા એ કરવું પડે છે. ફક્ત કેવળ જ્ઞાની અને તીર્થંકર ભગવંતોને એ કરવું નથી પડતું, અને જ્ઞાની પુરુષને. જે જ્ઞાની પુરુષ એટલે તીર્થંકર ભગવંતની કોટીના, એ કોટીનું જ્ઞાન જે ધરાવે છે આજે એવા જ્ઞાની, બરોબર, પણ કેવળ સ્વરૂપમાં થવામાં બાકી છે થોડાક. ઓહો, જસ્ટ ટચ થયું છે પણ બાકી છે એવા જ્ઞાની. તારે જે કામ લાગે સંસારમાં. દાદાજી તત્વદ્રષ્ટિ એટલે પૂતગલ દ્રષ્ટિ આપે કહ્યું, તો એ પૂતગલ તો વિભાવિક અવસ્થા એવું એ બધી ચેતનની શાસ્ત્રની વાત નહીં કરવાની, આપણે આજ્ઞા ધર્મથી વાત કરવાની. એટલે પૂતગલ એટલે શું? ફાઇલ. હા હા હા, શુદ્ધાત્મા ફાઇલ નથી, બરોબર છે. અને વ્યવસ્થિત શક્તિ ફાઇલને અધીન નથી. શું કહ્યું? વ્યવસ્થિત શક્તિ ફાઇલના આધીન નથી. હવે આજ્ઞાધર્મ સમજી જાવ ને ટૂંકમાં. ખરું ખરું ખરું. આ બહુ મોટો ફોડ પડ્યો ફાઇલ. વ્યવહારના નિશ્ચય જોડે છે, અને આજ્ઞા ધર્મ એક જ કામ કરે છે કે આખું આપણું વ્યવહારીકરણ નિશ્ચયને પ્રતિપાદિત કરતું જાય છે. એટલે કે નિશ્ચય દ્રષ્ટિને, એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિને પ્રતિપાદિત એટલે સ્ટેબલ, ધીમે ધીમે સ્ટેબિલિટી લાવતું જતું જાય છે. શુદ્ધાત્મા દ્રષ્ટિ, પણ શુદ્ધાત્મા દ્રષ્ટિ રહી નથી શકતી ને કે પેલો વ્યવહાર ઊંચો નીચો છે એટલે રાખવાનો. વ્યવહાર એને કશું નથી કરતો, પણ પોતે એવો છે એટલે આને, કારણ કે બંને એટલા બધા નજીક છે દૂધ પાણી જેવા. એટલે સંગ બહુ મોટો શબ્દ છે. સંગ શ્રીમદજીએ પોતાના પુરાણ પુરુષમાં બહુ સુંદર વાત કરી, એક સુંદર વાક્ય લખી નાખ્યું, 2-3 વાક્યો બહુ સરસ છે. એમાં એક સમય માટે પણ જે અસંગ પદ ચાખે છે તે સર્વ સમય માટે અસંગ થઈ જાય છે. હવે થઈ જાય છે કારણ ભાગમાં કહ્યું એ નહીં પકડાયું અહીંયા આગળ કોઈને, એ ના સમજાયું. થઈ જાય છે એટલે સમજ ભાગમાં, અન્ડરસ્ટેન્ડિંગ સમજ, અને અન્ડરસ્ટેન્ડિંગ વેરી અન્ડરસ્ટેન્ડિંગ એ જ જ્ઞાન છે.